शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બૃહદારણ્યકના પહેલા અધ્યાયના બીજા બ્રાહ્મણ જે છે જેમાં સૃષ્ટિનું જગતના સર્જનનું વર્ણન કરવામાં આવ્યું છે એ બધા વાક્યો કંડિકાઓ અત્યારે ગ્રંથકાર સમજાવી રહ્યા છે. પહેલા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં પહેલો મંત્ર આ પ્રકાર આવ્યો. નૈવે કિંચન અગ્રે આસીત મૃત્યુના એ વેદમ આવૃતમાસીત. ઉપનિષદ કહે છે અગ્રે અર્થાત મન આદે ઉત્પત્તિ પ્રાક. આ જગતમાં સમષ્ટિ મન કશી વસ્તુની ઉત્પત્તિ થઈ ન હતી. પહેલા સંસાર મંડળની અંદર કંઈ જ પણ ન હતું. તો કોઈ નામ રૂપ ક્રિયા વગેરેની કોઈ વસ્તુ એવો જાતનો વિભાગ પાડેલો કોઈ જગત જયારે હતું નહીં. નહીં વાસીત. તો જયારે જગતની ઉત્પત્તિ કઈ ન હતું ત્યારે શું શૂન્ય હતું? તો કે નહીં, શૂન્ય ન હતું. મૃત્યુના એ વેદમ આવૃતમાસીત. આ જે કઈ છે પોતાની કારણ અવસ્થામાં હતું. જે બધા અલંકારો એમના સર્જન પૂર્વે પિંડના રૂપમાં હોય તેવી રીતે આ સમગ્ર જગત પણ એક પિંડ કારણના રૂપમાં હતું. એટલે ઇન્દ્રિયો વગેરેને કોઈ રીતે વ્યક્ત ન હતું, પણ હતું ખરું. મૃત્યુના આવૃતમ આસીત. ત્યારે જગત મૃત્યુ વડે બરાબર છવાયેલું હતું, શૂન્ય નહોતું. મૃત્યુ આપવાને કહે છે અશનાયા. અશના એટલે કે ભૂખ. ભૂખ રૂપી મૃત્યુ વડે આ સમગ્ર જગત આવૃત હતું, આચ્છાદિત હતું, ઢંકાયેલું હતું. એ આ ચોપડીમાં નથી, આ આત્મપુરાણની ચોપડીમાં નથી, બીજી ઉપનિષદની ચોપડી છે. ઉપનિષદ પોતે જ કહે છે અશનાયા હિ મૃત્યુ. આ ભૂખ છે એ જ મૃત્યુ છે. ખરેખર ભૂખ એ તો નહીં, પરંતુ તયા લક્ષણભૂતયા લક્ષિત એને મૃત્યુના. આમ અશના એટલે ભૂખ દ્વારા મૃત્યુ એવું કહેવામાં આવે છે. બુદ્ધિ તાદાત્મા આપન્ને ઉક્ત સ્વરૂપેણ ઇત્યર્થ. જે અશના એટલે ભૂખ, જે બુદ્ધિનો ધર્મ છે વાસ્તવમાં, તો એ પ્રકારના મૃત્યુ વડે એટલે સમષ્ટિ બુદ્ધિ એટલે હિરણ્યગર્ભ. અશના એટલે ભૂખ. આ ભૂખને મૃત્યુ કહેવામાં આવ્યું. કથમ તયા મૃત્યુ લક્ષ્યતે અશનાયા હિ મૃત્યુ. આ દુનિયાની અંદર જે કઈ વસ્તુને ખાવા ઈચ્છે છે એ પોતાના ખોરાક જે છે ખોરાકનો નાશ કરે છે, ત્યારે જ ખાઈ શકાય. માટે જે ખાનાર છે એને મૃત્યુ કહેવામાં આવ્યું. તદ્વાન મૃત્યુ લક્ષ્યતે ઇત્યર્થ યુક્તમ. તેથી આશના કે ભૂખ ધરાવનારને આપણે મૃત્યુ કહી છે, કારણ કે એના ખોરાકનું મૃત્યુ કરે છે. તન મન અકુરુત. સૌથી પહેલા એમણે મન જે છે એનું સર્જન કર્યું. આ હિરણ્યગર્ભે મનનું સર્જન કર્યું. મનઃશબ્દવાચ્યમ સંકલ્પાદ લક્ષણ કર્ણમ અકુરુત. જે સંકલ્પ વિકલ્પ થાય છે એવું સમષ્ટિ મન છે એની ઉત્પત્તિ થઈ. શેના માટે? આત્મન્વિષ્યામિતિ. આ પ્રકારે વિચારીને કે હું આત્મન્વી બનું, હું મનવાળો બનું. તો આ સર્જકે પોતે મનવાળો બને ઈચ્છાથી મનનું સર્જન કર્યું.
તો હવે જે જગતને અભિવ્યક્ત કરવાનું છે એમાં મનનો શું ઉપયોગ છે? સહ અર્ચન અચરત, એ હિરણ્યગર્ભે કે મૃત્યુ એને અર્ચન, એને પૂજા કરતા કરતા આચરણ કર્યું, પૂજા કરી. અર્ચન અચરત, અર્ચન અર્ચયન પૂજયન આત્માનવ કૃતાર્થસ્મિ આચરત ચરણ કૃતવાન, એને પૂજા કરી. પૂજામાં એને સંતોષ થતો કે હું બરોબર કરી રહ્યો છું. તસ્ય અર્ચત આપ અજાયંત, આ પ્રકારે મૃત્યુ જયારે અર્ચના કે પૂજા કરી રહ્યું છે ત્યારે એમાંથી જળ ઉત્પન્ન થયું. રસાત્મિકા પૂજાંગભૂતા આપ અજાયંત, પૂજાને અંગભૂત, પૂજા કરવામાં આપણને જળ તો જોઈએ ને. અને જયારે પૂજા કરવાનું, પૂજા કરવા રૂપી આચરણ જયારે કરતા હતા ત્યારે એમાં પૂજાનું એક અંગ જે છે એ જળ ઉત્પન્ન થયું. જળ એટલે પંચમહાભૂતોનું એક મહાભૂત ઉત્પન્ન થયું. એટલે કે છે કે હિરણ્ય ગર્ભના સર્જનનો આ જયારે પ્રસંગ છે ત્યારે એમ જયારે કહેવામાં આવે જળ ઉત્પન્ન થયું ત્યારે આકાશ, વાયુ, અગ્નિ, જળ આ પ્રકાર ઉત્પન્ન થયું હશે એવી કલ્પના કરવી જોઈએ. અર્ચતે વહી મેં કમ અભૂત, હું જયારે અર્ચના કરતો ત્યારે કમ ક એટલે જ, ક એટલે સુખ, ક એટલે જ, ક એટલે બ્રહ્મા, ક શબ્દ છે ને એના ઘણા અર્થ છે. તું જે રચના કરતો હતો, પૂજા કરતો હતો ત્યારે અક અર્થાત જ અર્ચતે ને કમ અભૂત, અર્ચતે નો અર અને કમ નો ક નો ક એટલે અર્ક થયું. અર્ચતે વહી મેં કમ અભૂત તદેવ અર્કસ્ય અર્કત્વમ, અર્ચના કરતા કરતા ક અથવા જળ મારે માટે ઉત્પન્ન થયું માટે એને તદેવ અર્કસ્ય અર્કત્વમ, એને જ અર્ક કહેવામાં આવ્યો. અર્ક એટલે અગ્નિ. આ રીતે આ જળ જે છે અર્ચના કરતા કરતા અર્ક ઉત્પન્ન, જળ ઉત્પન્ન થયું માટે એને અગ્નિ કહેવામાં આવ્યું. કમ ઉદકમ અભૂત યસ્માત મૃત્યુ અમન્યત તદેવ તસ્માદ હેતો અર્કસ્યૈવ અન્યે વક્ષ્યમાણસ્ય અશ્વમેધ કૃત. તો આ અગ્નિ ઉત્પન્ન થયો. અગ્નિ જે છે અશ્વમેધ નામનો યજ્ઞ કરવાનો છે ઉપયોગી છે, હવે અગ્નિ ઉત્પન્ન થયો. કમ વાસ્મી ભવતી એવમ એતદ અર્કસ્ય અર્કત્વમ વેદ. આ પ્રકારે જે અર્કનું અર્કત્વ જાણે છે, અર્ક અગ્નિ, અગ્નિનું અગ્નિ પણ એ છે કે એમાં અર્ચના કરતા કરતા જળ ઉત્પન્ન થયું માટે યજ્ઞનું અગ્નિત્વ છે એ પ્રકારનું જે ધ્યાન કરે છે એને કમ એટલે જળ મળે છે કે સુખ મળે છે. આ પ્રકારે પહેલો પેરેગ્રાફ થયો. બીજા પેરેગ્રાફમાં ભાઈ કહે છે આપોવા અર્ક. ખરેખર તો પૂરું અર્ક છે એ જળ જ અર્ક છે. ભૂતાંતર સહિતાસુ અપસુ કારણભૂતાસુ પૃથ્વી દ્વારા પાર્થિવસ્ય અગ્ને સ્થિતત્વાત. તો આ પંચ બીજા બધા મહાભૂત સહિત જે જળ છે એ જળ અગ્નિનું કારણ એ પૃથ્વી દ્વારા આ જળ જે છે બીજા મહાભૂતો સહિત પૃથ્વી દ્વારા આ જળ છે અગ્નિનું કારણ બને છે. પણ અયમ અગ્નિ અર્ક હેતિ છે વક્ષ્યમાથી, આ અગ્નિ જે છે એ જ અર્ક છે એવું પાછળથી કહેવામાં આવશે. તદ અપામ શર આસીત. હવે આ જળ ઉત્પન્ન થયું, આપો વા અર્ક એટલે અર્ક જન્મ્યું એ જ જળ છે. તો હવે જે જળ ઉત્પન્ન થયું પંચમહાભૂતોનો એક, તદ અપામ શર આસીત. આ શર શબ્દનો ઉપયોગ થયો. શર એટલે બાણ પણ થાય, શર એટલે ફીણ પણ થાય. શર એટલે ફીણ. તો તદ અપામ શર આસીત, આ જળનું જે ફીણ હતું તત્ સમહન્યત. આ ફીણ જે છે ને તે સમહન્યત સંઘાતમ આપદ્યત કઠિનમ અભૂત. આ જળની ઉપરની સપાટી પર જે ફીણ હતું એ ફીણ ધીમે ધીમે ધીમે
ભેગું થતા થતા કઠિન બની ગયું. સા પૃથ્વી અભવત, એ ઉપરનું જળની ઉપર આ જે કઠિન ભાગ છે એ જ પૃથ્વી બની ગઈ. તસ્યામ અશ્રામ્યત, આ પ્રકારે પૃથ્વીનું સર્જન કરવાના કારણે આ સર્જન કરનાર સર્જનહાર જે છે એ થાકી ગયા. તસ્ય શ્રાંતસ્ય તપ્તસ્ય તેજોરસ નિરવર્તતાગ્નિ, આ પ્રકારે જયારે થાકી ગયા ત્યારે થાક લાગે એટલે શરીર ગરમ પણ થઈ જાય તો તપ્તસ્ય સંતપ્ત થઈ ગયા. થાક લાગવા એટલે સંતપ્ત થવું, એને કારણે તેજોરસ એટલે તેજ રૂપી રસ છે એના શરીરમાંથી અગ્નિરૂપી નિરવર્તતાગ્નિ, અગ્નિરૂપી રસ ઉત્પન્ન થયો. આ હિરણ્ય ગર્ભના દેહમાંથી અગ્નિરૂપી રસ ઉત્પન્ન થયો એ જ વિરાટ કહેવાય. આ રીતે જળ અને જળમાંથી અગ્નિ, આ જળ એટલે હિરણ્ય ગર્ભ અને એમાંથી અગ્નિ એટલે વિરાટ, આ પ્રકારની ઉત્પત્તિ થઈ. તો હવે આ જે વર્ણન કરવા કેવી રીતે હિરણ્ય ગર્ભ અને પછી વિરાટ. હિરણ્ય ગર્ભમાં જન્મે પંચમહાભૂતમાંથી, એમાંથી અપ એટલે કે જળનો મુખ્યત્વે ઉલ્લેખ કરવામાં આવ્યો. એવું લાગે છે કે આપણા શાસ્ત્રમાં પુરાણો વગેરેમાં આ જળનો વિશેષતયા ઉલ્લેખ થતો હોય છે. ભગવાન નારાયણ પણ જાણે કે પ્રલયના જળ પર પોતાની શેષ શૈયામાં વિરાજમાન હોય છે. જળ એટલે પંચમહાભૂતમાંનું એક, જેવા જળની પ્રધાનતા જેવા પંચમહાભૂત એવું સમજવાનું. તો અહીં પણ જાણે કે આપોવા અર્ક, આ જળ છે એને જ અર્ક ગૌણી વૃત્તિ દ્વારા અર્ક કહેવામાં આવે છે. કારણ કે જળમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. બીજા મહાભૂતો દ્વારા જળમાંથી પૃથ્વી જન્મી અને પૃથ્વી પર અગ્નિ હોય છે, માટે જળને ગૌણી વૃત્તિ માટે અગ્નિ કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ ચર્ચા કરી આપણા આ ગ્રંથની અંદર. હિરણ્ય ગર્ભના સર્જનનું વર્ણન તો કરવામાં આવ્યું. હવે 43મા પાના પર અથ બ્રહ્માંડોત્પત્તિ દ્વારા વિરાડોત્પત્તિ પ્રતિપાદકાના આપ હોવા અર્ક, એ આપ જોઈએ ખરેખર આદ્યો લખી પણ આપ હોવા અર્ક ઇત્યાદિ વાક્યાના અર્થમ સંગૃહ્ણાદિ. અથ બ્રહ્માંડોત્પત્તિ દ્વારા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ. હિરણ્ય ગર્ભનું કંઈક વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ દ્વારા કેવી રીતે હિરણ્ય ગર્ભમાંથી બ્રહ્માંડ બ્રહ્મરૂપી અંડનો જન્મ થાય છે, એ દ્વારા આ સમગ્ર વિરાટ એટલે કે સમગ્ર સ્થૂળ જગતનો જન્મ થાય છે અને વિરાટ કહેવામાં આવે છે. બ્રહ્માંડોત્પત્તિ દ્વારા વિરાડોત્પત્તિ પ્રતિપાદકાના, બ્રહ્માંડની ઉત્પત્તિ દ્વારા વિરાટની ઉત્પત્તિ દર્શાવનારા આપોવા અર્ક ઇત્યાદિ વાક્યાનામ, હમણાં જે બધા વાક્યો આપણે વાંચ્યા, આપો વૈ અર્ક, આપ છે જ છે એ અર્ક છે, એ બધા વાક્યો વાસ્તવમાં હિરણ્ય ગર્ભમાંથી બ્રહ્માંડ દ્વારા વિરાટની ઉત્પત્તિનું વર્ણન કરે છે. એટલે પહેલા છે કારણ અવસ્થા, જેને આપણે ઈશ્વર કે મહેશ્વર કહેવામાં આવ્યા. પછી એ સૂક્ષ્મ અવસ્થા જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવ્યું. પછી સ્થૂળ અવસ્થા જેને વિરાટ કહેવામાં આવે છે. ઇત્યાદિ વાક્યાનામ અર્થમ સંગૃહ્ણાતિ ઉત્પાદ્યતે પંચમી. તો હમણાં જે પેરેગ્રાફ બીજો વાંચ્યો એનો અર્થ આપણને ગ્રંથકાર 5 શ્લોકોમાં સમજાવે છે. ઉત્પાદ્ય 239મા શ્લોકમાં કહે છે 43મા પાના પર. ઉત્પાદ્ય સ્થૂલ ભૂતાની ભગવાન ભૂત ભાવન નીરેષુ સ્વાત્મનો વીર્યમ
सहसैव समाक्षिपत। उत्पाद्य स्थूलभूतानि भगवान भूत भावना। अरे भगवान हिरण्यगर्भ भूत भावना भूतानि भावयति वर्धयति तथा जे भूत अर्थात प्राणियों के जगतना सर्व पदार्थों वृद्धि करे છે એને ભૂત ભાવન કહેવામાં આવે। યદ્વા ભૂતમ અતીત કલ્પ ભવમ સૃષ્ટિ પ્રકારમ ભાવયતિ ભૂતમ ભાવયતિ इति ભૂતાની ભાવયતિ જે બધા પ્રાણીઓને નિવૃત્તિ કરે જન્મ આપે વૃદ્ધિ કરે છે અથવા ભૂતમ ભાવયતિ જે ભૂતકાળનું અનુસંધાન કરે છે ભૂત એટલે ભૂતકાળમાં કહેવાય। भूतम अतीत कल्प भवम सृष्टि प्रकारम अतीत कल्प पूर्वना कल्पमा जे प्रकारनी सृष्टि हती एનું अनुसंधान करे છે કે હવે આ નવી સ્થૂળ સૃષ્ટિનું સર્જન કરતા પહેલા આ સર્જનહાર છે હિરણ્યગર્ભ છે પૂર્વના કલ્પમાં જે સૃષ્ટિ હતી એનું अनुसंधान કરે છે। अनुस्वर वेदेन अनुसंधाति वेदनु स्मरण करे છે દ્વારા પૂર્વના કલ્પની સૃષ્ટિનું अनुसंधान કરે છે। કારણ કે જે નવી સૃષ્ટિ સર્જવાની જે છે સૂર્ય ચંદ્રમસો ધાતા આ ધાતા એટલે સર્જન કરનારે સૂર્ય અને પૂર્વકલ્પમ સૂર્ય અને ચંદ્ર જે પૂર્વના કલ્પમાં એ પ્રકારે સર્જ્યા એમ કહેવામાં આવ્યું। એટલે કે નવું સર્જન જે થાય છે પણ પૂર્વના કલ્પના સર્જનને આધારે થતો હોય છે। તદ્દન એનું એ સર્જાય છે એવું નહીં। અત્યારે બધા પ્રાણીઓ કે જીવોના કર્મની જે પ્રકારની સ્થિતિ છે એ પ્રકારે આ નવો કલ્પ સર્જાય છે કે નવી સૃષ્ટિ થાય છે। આ કલ્પમાં નવી સૃષ્ટિનો આધાર તો આ પ્રાણીઓના કર્મ પર છે છતાં પણ આ સૃષ્ટિ જે છે એની જે પ્રકારની એક રચના છે વ્યવસ્થા છે એ બધી પૂર્વના કલ્પ સમાન છે। કારણ સૂર્ય ચંદ્ર વગેરે હતા આ સૃષ્ટિમાં સૂર્ય ચંદ્ર વગેરે છે એ પ્રકારે સમાન છે એની એ જ નથી પણ સમાન છે। તેથી આ જગતનું સર્જન કરવા માટે જાણે કે ધાતા પૂર્વના કલ્પમાં જે સૃષ્ટિ હતી એનું અનુસંધાન કરે છે એટલે એને ભૂત ભાવન કહેવામાં આવે। ભૂત એટલે જે ઉત્પન્ન થાય છે પ્રાણીઓનું વૃદ્ધિ કરે છતાં ભૂત એટલે ભૂતકાળમાં જે થઈ ગયું એનું અનુસંધાન કરે છે। ભૂત ભાવના ભગવાન એતાદૃશો ભગવાન હિરણ્યગર્ભ આ પ્રકારનો ભગવાન હિરણ્યગર્ભ સ્થૂલ ભૂતાની ઉત્પાદ્ય જલ પ્રધાનાની પંચભૂતાની સૃષ્ટવા હિરણ્યગર્ભે पंच स्थूल महाभूतનું સર્જન કર્યું। બધું કારણ અવસ્થામાં છે પણ અભિવ્યક્ત કરવું તો આપણને ભલે જળનું જ માત્ર ઉપનિષદમાં ભલે માત્ર જળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય પરંતુ જળ દ્વારા પંચમહાભૂત છે લક્ષણાવૃત્તિ દ્વારા એ જળ એટલે કે પંચમહાભૂત એમ સમજવાનું। જલ પ્રધાનાની પંચભૂતાની સૃષ્ટવા જળની જેમાં પ્રધાનતા છે એવા પંચમહાભૂતનું સર્જન કરીને ઉત્પાદ્ય સ્થૂળ ભૂતાની ભગવાન ભૂત ભાવના આટલું સમજાયું। નીરેષુ સ્વાત્મનો વીર્યમ સહસા એવ સમાક્ષેપત તો તત્ર જલેષુ આત્મીયમ વીર્યમ શક્તિરૂપમ જળ તો પ્રધાન છે તો આ જળની અંદર આ પંચમહાભૂતની અંદર જળ પ્રધાન છે પોતાનું વીર્ય છે શક્તિ ઉપાસક અનુષ્ઠિત કર્મ ઉપાસનયો સૂક્ષ્મ પરિણામોયમ ઉપાસકોએ પૂર્વના કલ્પમાં જે બધી ઉપાસનાઓ કરેલી છે એને કારણે ઉપાસના અને કર્મ કરેલા છે એને કારણે સૃષ્ટિ સર્જાય છે। આ જગત સર્જાય છે એનું કારણ છે કે પૂર્વના કલ્પની અંદર બધા ઉપાસકોએ વૈદિક કર્મ અને ઉપાસના કરેલા છે જેનું સૂક્ષ્મ પરિણામ એકત્રિત થયેલું છે એના પરિણામે આ જગત સર્જાય છે।
એમ કહેવામાં આવે કે હિરણ્યગર્ભે પોતાનું વીર્ય આ પંચમા ભૂતમાં પ્રસ્થાપિત કર્યું, પ્રક્ષિપ્ત કર્યું. તે થયો કે આગળના કલ્પના ઉપાસકોએ જે પ્રકારનું એક અપૂર્વ ઉત્પન્ન કર્યું હતું એ અપૂર્વ જાણે કે એમણે એ અપૂર્વ જે છે જે સૂક્ષ્મ અવસ્થામાં છે એ અપૂર્વને જાણે ચેતનવંતું કર્યું, જેથી આગળ સર્જન થાય. ટૂંકમાં હવે પંચમા ભૂતનું સર્જન થાય એ પ્રકારનું એમણે ચેષ્ટા કરી, ક્રિયા કરી. ઉપાસક અનુષ્ઠિત કર્મ ઉપાસનયો સૂક્ષ્મ પરિણામમયમ સમાક્ષિપત પ્રક્ષિપ્તવાન સ્વકીય સ્થૂળ શરીરાત્મક વિરાટ આરંભોન્મુખમ કૃતવાન યાવત. આ હિરણ્યગર્ભ છે એનું શરીર કેવું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. હવે કેવું થવાનું છે? સમષ્ટિ સ્થૂળ શરીર થવાનું છે. તો સૂક્ષ્મ શરીરમાંથી આ સમષ્ટિ સ્થૂળ શરીર થાય એ માટે સ્થૂળ પંચમહાભૂત જોઈએ. તો એ કરવા માટે આવશ્યક છે એ વસ્તુ હિરણ્યગર્ભે કરી. એને વીર્ય પ્રક્ષિપ્ત કરે એટલે આ રીતે સૂક્ષ્મમાંથી બધું સ્થૂળ મહાભૂતનું સર્જન થયું. સ્વકીય સ્થૂળ શરીરાત્મક વિરાટ, પોતાનું સ્થૂળ શરીર વિરાટ છે. હિરણ્યગર્ભનું સ્થૂળ શરીર એટલે જ વિરાટ. આરંભોન્મુખમ કૃતવાન, એ વિરાટની ઉત્પત્તિ થાય, આરંભ થાય એ માટે આ પંચમહાભૂત છે એ પંચમહાભૂતને એમણે બરાબર ચેતનવંતા બનાવ્યા. એનો અર્થ એવો કરવાનો. મનુ આપી એવો માહ, મનુસ્મૃતિના પહેલા જ પ્રકરણની અધ્યાયની અંદર જગતના સર્જનનું વર્ણન છે. આ સ્મૃતિમાં અનેક બધી વસ્તુઓ આવે છે, તો મનુ મહારાજ એમની સ્મૃતિનું પ્રારંભ કરે છે જગતના વર્ણનથી. ત્યાં લખવામાં આવ્યું અપ એવ સસર્જાદૌ તાસુયમ આવાસ વિજતયતિ. આદૌ પ્રારંભમાં ભગવાન નારાયણ અપ એટલે કે જળનું સર્જન કર્યું, એમાં પછી વીર્ય પ્રક્ષિપ્ત કર્યું. એથી તો આ રીતે આ સર્જનની પ્રક્રિયા વર્ણવે છે. અત્યારે જળ જે છે એમાં વીર્યને પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. હવે આગળ શું થાય કહે છે બીજા શ્લોકમાં, ક્ષિપ્તમ તેન હિ તદ્વીર્યમ નીરાણામુપરિ સ્થિતમ દધિમંડોપમં કાલાદ કાઠિન્યમભવદ્ઘનમ. ક્ષિપ્તમ તેન હિ તદ્વીર્યમ, આગળ કહેવામાં આવે ને કે જળની ઉપર જે ફીણ છે એ ફીણ જે છે ને એ ફીણ ધીમે 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 વધારે વધારે ઘન થતું ગયું અને શરીર અત્યંત કઠિન બની ગયું. અહીં પણ એમ કહેવામાં છે ક્ષિપ્તમ તેન હિ તદ્વીર્યમ, એ વીર્ય એને એના પર ક્ષિપ્ત કર્યું, પ્રક્ષિપ્ત કર્યું. નીરાણામ ઉપરિ સ્થિતમ, આ જળની ઉપર જે રહેલું છે. દધિમંડોપમ કાલાત, જેમ સમય ગયો તેવી રીતે દહીંની ઉપર જે મલાઈ હોય એ પ્રકારે થઈ ગયું. કાઠિન્યમ અભવત ઘનમ, અને એને કઠિનતાને પ્રાપ્ત કરી અને એકદમ ઘન એટલે કઠિન બની ગયું. તેન ભગવતા ક્ષિપ્તમ તદ્વીર્યમ જલાનામ ઉપરિ સ્થિતમ કુર્વત બીજવત ઉચ્છૂમતામ ગતમ. આજે બીજને આપણે જયારે રોપીએ ત્યારે એ બીજમાંથી અંકુર જયારે ફૂટવાનો હોય ત્યારે એ બીજ જાણે કે ફૂલતું હોય છે. તેમાં પણ આમાં પણ જેમ પેલા ત્યાં આગળ ફીની વાત કરવામાં, વીર્યની વાત કરવામાં જાણે કે ફૂલી ગયું અને કઠિન બની ગયું. તથા દધિમંડો, આ મલાઈ પણ છે જાણે કે દૂધ હોય કે દહીં હોય જાણે કે ફૂલતું હોય એવી રીતે આ પણ આમાં પણ ફૂલ્યું. સા અવસ્થા યદામ શરાસીદિ શ્રુતૌ શરપદેન ઉક્તા. આપણે વાંચ્યું યત અપામ શરાસીદ, જાણે કે જળ ઉપર કઈક ફીણ હોય કે મલાઈ જેવું હોય. અસ ઘનમ ગાઢમ કાઠિન્યમ અભવત પ્રાપ્તમ, અને આ રીતે એ વસ્તુ ઘનતા અને કઠિનતાને પ્રાપ્ત થઈ. ભૂ પ્રાપ્ત, આ ભૂ ધાતુ સત્તાયામ પણ છે અને પ્રાપ્તિમાં પણ છે. એ 84 ગણ 10મા ગણની અંદર એ આમ તો આત્માને બધી હોવો જોઈએ, પણ જયારે એટલે કહે છે કે વિનિર્મુક્ત પરસ્મૈપદી ઉક્તમ,
જયારે અણીજ ના હોય, 10મું ગણે છે ને, એટલે અણીજ હોવો જોઈએ, પણ જયારે ન હોય ત્યારે એ પરસ્મય પદીનો ઉપયોગ થાય છે. એટલે અભાવાત એ પરસ્મય પદનો પ્રયોગ થયો, અને તો એટલે ભૂ પ્રાપ્તમ અભવને પ્રાપ્ત કરી, આ પ્રકારે કાઠિન્યની અવસ્થા પ્રાપ્ત કરી. આવું જાતનું બધું વિચિત્ર વર્ણન પુરાણોમાં પણ આવતું હોય. ટૂંકમાં આ જાતનું સૃષ્ટિનું વર્ણન જે છે એ બૃહદારણ્ય પણ છે, આનો વિસ્તાર પછી આવે તો બીજા ગ્રંથોને આપણને પ્રાપ્ત થતા હોય છે. પછી આગળ કહે છે કઠિના પૃથ્વી સેયમ રૂક્ષા સા દૃશ્યતે ધુના તસ્યા સારસ સમુદ્ભૂતઃ ગોલોકો ભૂન મહાનયમ. સૃષ્ટિ માટે શાસ્ત્રો ભિન્ન ભિન્ન પ્રકારની પ્રક્રિયાનો પ્રયોગ કરતા હોય છે. ક્યાં તો સુષુપ્તિમાંથી સ્વપ્નમાંથી જાગ્રત એવી જાતનું, અથવા એટલે ઉપનિષદની અંદર જેવી રીતે એક બાળક હોય ગર્ભમાં કેવી ભિન્ન ભિન્ન અવસ્થાની ઉત્પત્તિ એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું, અથવા તો આપણા વ્યવહારની અંદર કેવી રીતે વીર્ય નિક્ષિપ્ત થાય એમાં જ ઉત્પત્તિ એ પ્રકારનું મોડેલ. આ સૃષ્ટિનું વર્ણન કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના જે છે એ પ્રક્રિયાઓ છે. અહીંયા આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. તો ટૂંકમાં વીર્ય એટલે કે સર્જન શક્તિ માટે જે આવશ્યક છે, એટલે ભગવાન પણ જયારે એમ કહેતા હોય કે મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ, આ માયામારી યોની છે, એમાં હું ગર્ભ પ્રદાન કરું છું, વીર્ય પ્રદાન કરું છું, એને ચેતનવંતી બનાવું છું. ટૂંકમાં આ જે સર્જન શક્તિ જે સુપ્ત અવસ્થામાં છે એને કોઈ કહેતે ચેતનવંતી બનાવવામાં આવે છે. જેવી રીતે આપણે સુષુપ્તમાં હોઈએ ત્યારે પણ આપણી બધી શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં હોય, અથવા આપણી એમે પણ શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં હોય અને કશીક વસ્તુ બને જેને કારણે આપણે કંઈક સર્જન કરવાની પ્રેરણા જન્મે, કે કંઈક કશું પ્રસંગ બને કે બનવાનો હોય, કોઈક પ્રસંગ બનવાનો આપણને પ્રેરણા જન્મે. ચાલો આ પ્રકારે આપણે શોભા કરીએ, શણગાર કરીએ, ચલો ભગવાન વડે આ પ્રકારના વાઘા બનાવીએ, ચલો આમને વડે આ પ્રકારની માળા બનાવીએ, ચલો આને વડે આ પ્રકારની રસોઈ બનાવીએ, વગેરે વગેરે. અમને મળે ચાલો આપણે આ પ્રકારનું મકાન બનાવીએ. ટૂંકમાં આ પ્રકારની પ્રેરણા જન્મતી હોય છે. એટલે કે સર્જન શક્તિ તો હોય છે ખરી, પરંતુ એ સર્જન શક્તિને કાર્યાન્વિત કરવા માટે કશીક પ્રેરણાની જરૂર પડતી હોય. સુષુપ્ત અવસ્થામાં એટલે સર્જન શક્તિ જાગૃત થાય. એ કોણ જાગૃત કરે? એમ કહેવાય કે વીર્ય પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું, એ શક્તિને જાગૃત કરવામાં આવે, અંતે પછી સર્જનની પ્રક્રિયા આગળ ચાલે. આ રીતે હિરણ્ય ગર્ભ પણ પંચમહાભૂત દ્વારા પોતાનું સ્થૂળ શરીર છે. આમાં નવું કંઈ સર્જાતું નથી. વાસ્તવમાં જે છે એ જ, જે સૃષ્ટિ છે જ અવ્યક્ત અવસ્થામાં, કારણ અવસ્થામાં એ જ ધીમે ધીમે વ્યક્ત થતી હોય છે. એ વ્યક્ત કરવાની આ એક પ્રક્રિયા છે. પેલા કારણ અવસ્થા, સૂક્ષ્મ અવસ્થા, સ્થૂળ અવસ્થા. તો કઠિના પૃથ્વી સાયમ, તો હે જે પેલું ઘન કે અત્યંત કઠિન બની ગયું એ આ પૃથ્વી. સા તત્સંઘાતાવસ્થા યમ પ્રત્યક્ષા પૃથ્વી સંપન્ના. સા યમ કઠિના પૃથ્વી, તો જે પેલું શર કહો કે પછી વીર્ય જે કાઠિન્ય, એને કાઠિન્ય અવસ્થા પ્રાપ્ત કરી એ જ આ પૃથ્વી છે એમ કહેવામાં આવ્યું. સા તત્સંઘાતાવસ્થા યમ પ્રત્યક્ષા પૃથ્વી સંપન્ના, એ સંઘાત અવસ્થાથી એ જ આ પૃથ્વી બની. સા વૃક્ષા સા દૃશ્યતે અધુના, સા પૃથ્વી અધુના વૃક્ષા પરુષા દૃશ્યતે. આ પૃથ્વી અત્યારે આપણને એકદમ જ સુખી લાગે છે. નિર્ગત સારત્વાદ, આમ તો જળમાં જે પૃથ્વી બનેલી છે, જળનો બીજા મહાભૂતો સાથે સંયોગ થયો
અને એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો, એ દ્વારા પૃથ્વી બનેલી છે, કે પૃથ્વી દ્વારા અગ્નિ જન્મ્યો. એટલે પૃથ્વીની અંદર જળરૂપી સાર તો છે, પણ અત્યારે પણ આ પૃથ્વી અત્યંત સૂકી લાગે છે, વૃક્ષ લાગે છે. એનું કારણ શું? કોસૌ નિર્ગત સારત્વાદ, કારણ કે એનો જે સાર છે બધો ચાલી ગયો છે, માટે આ પૃથ્વી આપણને વૃક્ષ લાગે છે. કોસૌ સાર યસ્યા સકાશાદ નિર્ગત. બીજો કયો સાર છે જ્યાં પૃથ્વીને ચાલી ગયો, જેને કારણે પૃથ્વી વૃક્ષ થઈ ગઈ? પૃથ્વી પેલા સારભૂત હતી, સારવાળી હતી, પછી સાર ચાલી ગયો, એને કારણે અત્યારે વૃક્ષ બની ગઈ, અત્યારે કઠોર બની ગઈ, સૂકી બની ગઈ. એ કયા પ્રકારનો સાર હતો જે પૃથ્વીમાં ચાલી ગયો? એટલે કે છે તસ્યાહ સાર સમુદ્ભૂતો ગોલોકો ભૂન મહાનયમ. તસ્યા પૃથ્વ્યા સાર. આ પૃથ્વીનો જે સાર હતો એ સમુદ્ભૂત, સમ્યક ઉદ્ભૂત, સ્પષ્ટ સન. એ સાર બધો સાર નીકળીને સ્પષ્ટ બન્યો. સ્પષ્ટ બન્યો એટલે આપણે દ્રષ્ટિગોચર જાણે કે થયો. અને અયમ મહાન ગોલક અભૂત. આ મહાન ગોલક છે, આ બ્રહ્માંડ છે, બની ગયો. બ્રહ્માંડ ગોલક રૂપ અભવત ઇતિ. તો બ્રહ્માંડ ગોલક છે એ સાર બની ગયો. એટલે ટૂંકમાં પૃથ્વીમાંથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું. પૃથ્વીનો જે સાર હતો એ આ સમગ્ર બ્રહ્માંડ બન્યો. એટલે પહેલા પૃથ્વીનું સર્જન થયું, એમાંથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું. જેને પૃથ્વી કહેવામાં આવે એ વાસ્તવમાં હિરણ્યગર્ભનું શરીર છે. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એનું શરીર એટલે સમષ્ટિ સ્થૂળ શરીર. એટલે એમાં પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડ એટલે હિરણ્યગર્ભનું સ્થૂળ શરીર, જેને આપણે વિરાટ પુરુષ કહીએ. હજી પણ આ વ્યક્ત થયું નથી. હજી આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની સૂક્ષ્મ અવસ્થામાં છે. જેવી રીતે કોઈ પક્ષીએ પોતાનું ઈંડું મૂક્યું હોય એ ઈંડાની અંડ અવસ્થાની અંદર છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે, બીજા પાના પર. कुक्कुटांड समाकार सप्तलोकस्य संस्थितिः अनुसंवत्सरं कालम् नीरेष्वासीत् समन्ततः. કુક્કુટ અંડ સમાકાર. આ જે મહાન ગોલક છે એ કેવો છે? આ કુકડી એટલે મરઘીના અંડ જેવું, એના ઈંડા જેવું આકાર જે છે આ સમગ્ર બ્રહ્માંડનો. સપ્તલોક છે સંસ્થિતિ. આ બ્રહ્માંડ જે છે એ મરઘીના ઈંડાના આકારનું છે, જેમાં આ 7 લોક રહેલા છે. સપ્તલોકસ્ય સંસ્થિતિ. કુક્કુટાંડ નિવ ભૂરાદલોક સપ્તકસ્ય આધારસ્ય. આ બ્રહ્માંડ છે એ મરઘીના ઈંડા જેવું છે અને સમગ્ર 7 લોકનો આધાર પણ છે. સંસ્થિતિ ઇતિ અધિકરણે તિન. આ સંસ્થા, આ જે ધાતુ છે એને તી પ્રત્યય લગાવવાનો, તિન પ્રત્યય લગાવવાનો, સંસ્થિતિ એ રૂપ બન્યું એ આધારના રૂપમાં છે. અધિકરણ સપ્તના અર્થમાં છે. ટૂંકમાં સંસ્થિતિ એટલે કે આધાર. સપ્તલોક છે સંસ્થિતિ. સ્થિતિ એટલે હોવા પણ કહી શકાય આપણે. અહીં તો આધારના રૂપમાં છે. આ જે મરઘીના ઈંડાના આકારનું આ જે સમગ્ર બ્રહ્માંડ છે એ 7 લોકનો આધાર છે. હવે સગોલક અંડોત્પત્તે પુરા સંવત્સર વ્યવહાર અભાવાત પશ્ચાત ભાવી સંવત્સર તાવંતમ કાલમ સમંતત સર્વતઃ સ્થિતેષુ નીરેષ્વાસિત અવસત ઇત્યર્થઃ અનુસંવત્સરમ કાલમ નીરેષ્વાસિત સમંતત.
તો જળની અંદર આ પૃથ્વીના આકારનો એટલે અંડના આકારનું આખું જે બ્રહ્માંડ છે એ જળની અંદર રહ્યું. અનુસંવત્સરમ કાલમ, એક વર્ષ સુધી ના રહ્યું. સગોલક અંડોત્પત્તે પુરા, આ બ્રહ્માંડ જે છે એને બ્રહ્માંડ એટલા માટે કહેવામાં આવ્યું, અંડના આકારનો હોવાને કારણે બ્રહ્માંડ કહેવામાં આવે છે. હવે આ અંડની ઉત્પત્તિ પહેલા તો કાળ નામની વસ્તુ ન હતી. ત્યારે આપણે કહેવામાં આવે કે આ બ્રહ્માંડ જે છે એ એક વર્ષ સુધી રહ્યું જળની અંદર. એક વર્ષનો ખ્યાલ અત્યારે એટલા માટે નથી કે હજી કાળની ઉત્પત્તિ થઈ નથી, માટે એક વર્ષ કોને કેવું નક્કી થયું નથી. એ કહે છે કે અંડોત્પત્તે પુરા સંવત્સર વ્યવહાર અભાવાત, આ બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા સંવત્સર એટલે શું, એક વર્ષ એટલે શું, એ પ્રકારનો કોઈ વ્યવહાર ન હતો. પશ્ચાત ભાવીય સંવત્સર, અને ઉત્પન્ન થયા પછી જે સંવત્સર એટલે વર્ષ છે પછી નક્કી થયું. તો પછી જે સંવત્સર નક્કી થયું એટલો સમય આ ઈંડુ જે છે બ્રહ્માંડ આ જળમાં રહ્યું એમ કહેવાય. તાવંતમ કાલમ સમંતત સર્વતઃ સ્થિતેષુ નીરેષુ આસીત અવસદ ઇત્યર્થ. ચારે બાજુ જે જળ છે એની અંદર આ બ્રહ્માંડ એક વર્ષ સુધી રહ્યું. કારણ કે મરઘી પણ જયારે પોતાના ઈંડાને જન્મ આપે ત્યાર પછી ઈંડાને સેવવામાં આવતો છે કેટલો કાળ, ત્યાર પછી એનું બચ્ચું આવે ને, તે રીતે આ બ્રહ્માંડ રૂપી અંડ છે એ પણ એક વર્ષ સુધી આ પંચમા જળ એમાં પ્રધાન છે પંચમા ભૂતમાં રહ્યું. અત્ર બ્રાહ્મમાનેન પશ્ચાત ભાવીય સંવત્સર, આ વર્ષ કોનું વર્ષ, બ્રહ્માજીનું વર્ષ. આખું વર્ષ બ્રાહ્મમાનેન, બ્રહ્માજીના એટલે આપણો તો 8 અબજ વર્ષ એટલે એમને એક દિવસ થાય, એવા એમના 360 દિવસનું વર્ષ, એટલું વર્ષ. તો બ્રહ્માજીને એક વર્ષ સુધી આ બ્રહ્માંડ રૂપી અંડ છે એ જળની અંદર રહ્યું. તો પુરાણોની અંદર તો એમ આવે છે કે બ્રહ્માજીએ 100 વર્ષ તપસ્યા કરી. પુરાણમાં જયારે એમ આવે કે ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, એમાં બ્રહ્માજી પ્રગટ થયા, એ બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપસ્યા કરી. ત્યાં ક્યારેક 100 વર્ષની વાત કરવામાં આવે છે. પુરાણે શું સહસ્ર સંવત્સરોક્તિ, ક્યારેક 1000 વર્ષની વાત કરવામાં આવે પુરાણોની અંદર. 1000 વર્ષ સુધી અંદર રહ્યું. તમે 1 વર્ષ કહો છો, 1000 વર્ષ કેમ? એ કહે છે કે ઇતરમાન અભિપ્રાયથી, તમે કયા માપથી માપો છો એના પર આધારિત છે. બ્રહ્માજીના માપથી માપો તો 1 વર્ષ, બીજા કોઈના માપથી માપો દેવતાઓ તો 1000 વર્ષ થાય. એટલે બીજી જગ્યાએ એક ને બદલે 100 વર્ષ કે 1000 વર્ષ વગેરે ના આવે તો સમજવાનું કે એ બીજા કોઈના માપથી માપેલા વર્ષ છે. પણ અહીં જેવી રીતે પ્રધાન નિગમમાં કહેવામાં આવે તે પ્રકારે એક વર્ષ સુધી આ ઈંડુ આવી રીતે આ જળમાં રહ્યું. પછીના શ્લોકમાં કહે છે શુષ્કાલાંબુ સમૌ નિત્યમ વાયુનાભ્યાહતો વૃષમ સતુ સંવત્સરે પૂર્ણે વિભિન્નઃ કુક્કુટાંડવત તદંતઃ પુરુષો જજ્ઞે સપ્તલોક શરીરભૃત. શુષ્ક અલાંબુ સમઃ, શુષ્ક અલાંબુ, અલાંબુ એટલે તુંબડું, સૂકું તુંબડું હોય, પાણીમાં બિચારું તરતું હોય. નિત્યમ વાયુના અભ્યાહત, જેવી રીતે વાયુ આવે, પવન આવે ને જે તુંબડા નામથી તેમ અફળાવે ને, તે રીતે આ બ્રહ્માંડ અંડ જે છે ને એ પણ પેલા જળની અંદર રહેલું છે. તો શુષ્ક અલાંબુ સમઃ, એ પણ જાણે કે પેલું સુકાયેલું તુંબડું હોય એની જેમ. વાયુના અભ્યાહતો વૃષમ,
જેવી રીતે સૂકા તુમડાને વાયુ વડે વાયુ એને જેવી રીતે આમથી એમ થપાટ મારે તેવી રીતે આ ઈંડાને પણ ચારે બાજુથી થપાટો મારવા આવી. સ ગોલક શુષ્ક તુંબી ફલ સમ, તુમડું તુંબી ફલ એટલે તુમડું, તો તુંબીનું ફળ સમાન તુમડા સમાન જે આ ગોલક છે જે અંડ આકારના છે. વાયના વૃષન તાયતસન, વારંવાર વાયુ વડે એટલે પ્રલયનો આ વાયુ કહેવાય. તો એ પ્રારંભનો સૃષ્ટિનો સર્જનનો વાયુ વારંવાર આ અંડ જે છે એને વારંવાર એના પર આઘાત કરવામાં આવ્યા. તાયતસન એટલે આમથી તેમ તેમ અફાતું હશે. સંવત્સરે પૂર્ણ સતી, એમ કરતા કરતા એટલે 1000 વર્ષ એક વર્ષ જયારે પૂરું થયું ત્યારે કુક્કુટાંડવદ વિભિન્ન, જે મરઘીનું ઈંડું હોય એ જેમ ફાટે તેવી રીતે આ બ્રહ્માંડ પણ ઈંડું પણ ફાટ્યું. વિભિન્ન વિદીર્ણ, તો આ પણ વિદીર્ણ ફાટી ગયું, તૂટી ગયું. તદંત પુરુષો જજ્ઞે સપ્તલોક શરીરભૂત, એ બ્રહ્માંડમાંથી પુરુષનો જન્મ થયો. તસ્ય મધ્યે સપ્તલોકમાં શરીર વિરાટ પુરુષ યજ્ઞ પ્રાદુર્ભૂત ઇત્યર્થ. એની એ ઈંડામાંથી સપ્તલોક જેનું શરીર છે એવો આ વિરાટ પુરુષ જે છે એનો પ્રાદુર્ભાવ થયો, યજ્ઞ એનો પ્રાદુર્ભાવ થયો, એટલે વિરાટ પુરુષનો પ્રાદુર્ભાવ થયો. આ હિરણ્ય ગર્ભમાંથી વિરાટ પુરુષનું ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું. કેવી રીતે આ વિરાટ પુરુષ પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા. હવે ટીકાકાર કહે છે આગળ, યથા અધ્યાત્મમ પ્રાજ્ઞ તૈજસ વિશ્વ એકાત્માન, જેવી રીતે અધ્યાત્મ અર્થાત વ્યક્તિગત સ્તરે પ્રાજ્ઞ તૈજસ વિશ્વ, પ્રાજ્ઞ એટલે જે સુષુપ્તિમાં આત્મા છે એને પ્રાજ્ઞ કહેવાય. સ્વપ્નાવસ્થામાં જે આત્મા છે એને તૈજસ કહેવામાં આવે છે. જાગ્રત અવસ્થામાં આત્મા છે એને વિશ્વ કહેવામાં આવે છે. તો વ્યક્તિગત સ્તરે પ્રાજ્ઞ તૈજસ વિશ્વ એક જ છે. ખરેખર એક જ આત્માના 3 નામ છે. એક કારણ શરીરનો વેશ પહેર્યો હોય ત્યારે આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવે. કારણ સાથે સૂક્ષ્મ શરીરનો વેશ પહેર્યો એને સ્વપ્નાવસ્થામાં તૈજસ કહેવામાં આવે. તદ ઉપરાંત સ્થૂળ શરીરનો વેશ હોય ત્યારે જાગ્રત અવસ્થામાં વિશ્વ કહેવામાં આવે. વાસ્તવમાં 3 એક જ છે. તો અધ્યાત્મ વ્યક્તિગત સ્તરે જેવી રીતે આ બધાનો આત્મા એક જ છે. એક જ અભિનેતા જેમ ભિન્ન ભિન્ન વેશ લેતો હોય તેમ આ 3 એક જ આત્મા નામ છે. એવમ અધિદેવમ, આ પ્રકારે દેવતાઓના સ્તરે પણ ઈશ્વર હિરણ્યગર્ભ વિરાજ હૈતી, એ પ્રકારે તો કે સમષ્ટિ સ્તરે ઈશ્વર, જેવી રીતે વ્યક્તિ સ્તરે કારણ શરીર જે છે એમાં ઉપહિત ચૈતન્યને આપણે પ્રાજ્ઞ કહીએ, તેવી રીતે સમષ્ટિ સ્તરે સમષ્ટિ કારણ છે એમાં ઉપહિત ઉપાધિવાળું ચૈતન્યને આપણે ઈશ્વર કહીએ. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એની ઉપાધિવાળા ચૈતન્યને આપણે હિરણ્યગર્ભ કહીએ. સમષ્ટિ સ્થૂળ શરીર છે એની ઉપાધિવાળા ચૈતન્યને આપણે વિરાટ કહીએ. એ 3 પણ એક જ છે. તો વ્યષ્ટિ સ્તરે જેવી રીતે આ પ્રાજ્ઞ તૈજસ વિશ્વ આ 3 એક જ છે, તેવી રીતે સમષ્ટિ સ્તરે પણ ઈશ્વર હિરણ્યગર્ભ અને વિરાટ એક જ છે. ఇది સ્પષ્ટયતુમ, એ સ્પષ્ટ કરવા માટે ષોડશર્ચસ્ય પુરુષુક્તસ્યત્ર વિરાજ સમન્વયમ, તો આજે વિરાટ જેનું વર્ણન કરવામાં આવ્યું એ પુરુષ સૂક્તની અંદર જેનું વર્ણન કરવામાં આવ્યું છે, પુરુષ સૂક્તમાં જેનું વર્ણન એ સમષ્ટિ પુરુષ અને આ વિરાટ પુરુષ એક જ છે, જુદા નથી. સપ્તદશભી દર્શન, હવે પછીના 17 શ્લોકોની અંદર પુરુષ સૂક્તમાં જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે એની સાથે અહીંયા સમન્વય કરે છે. તત્ર અર્થક્રમેણ દ્વિતીયાયાઃ રુચઃ પુરુષ એવેદગુમ સર્વ ઇત્યાદિકાયાઃ આરભ્ય અર્થમ દર્શયતિ.
હવે આપણને 17 શ્લોકોની અંદર પુરુષ સૂક્તની જે 16 ઋચાઓ છે એનો અર્થ પ્રાપ્ત થશે. એમાં અર્થક્રમેણ પાઠક્રમ દેવો છે કે સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાક સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગલમ. આ પરમાત્મા સહસ્ર અર્થાત અસંખ્ય મસ્તક ધરાવનારો છે, સહસ્રાક્ષ અસંખ્ય ચક્ષુ ધરાવનારો છે, સહસ્રપાક અસંખ્ય પગ ધરાવનારો છે, સભૂમિ વિશ્વતો વૃત્વા એને ભૂમિ અર્થાત આ જગતને ચારે બાજુ વીંટી લીધેલું છે, વ્યાપ્ત કરેલું છે. અત્યતિષ્ઠ દશાંગુલમ આ સમગ્ર જગતને વ્યાપ્ત કરીને એ બધાથી 10 આંગળ ઊંચો રહેલો છે. આ સાત સમગ્ર વ્યાપ્તમાં કહે છે, સમગ્ર જગતથી અતીત પણ છે. પુરુષ એવેદગુમ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વ શેષાન યદન્નેનાતિરોહતિ. પુરુષ એવેદગુમ સર્વમ આ પુરુષ છે અર્થાત વિરાટ પરમાત્મા છે, એ વાસ્તવમાં સર્વ છે. યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ ભૂતકાળમાં વર્તમાનમાં ભૂતકાળમાં જે હતું, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે હશે એ વાસ્તવમાં એ પુરુષ જ છે. ઉત અમૃતત્વસ્ય ઈશાન વળી અમૃતત્વસ્ય ઈશાન અમૃતત્વ આપણે દર્શન કરો. અમૃતત્વ એટલે દેવતાઓ, ઈશાન એ દેવતાઓના સ્વામી છે. તો અમૃતત્વ એટલે મોક્ષ. એ જે પુરુષ છે વિરાટ પુરુષ છે એ દેવતાઓના સ્વામી છે, તો મોક્ષના સ્વામી છે, અર્થાત મોક્ષ પ્રદાન કરવા સમર્થ છે. ઉત અમૃતત્વસ્ય ઈશાન યદ અન્નેન અતિરોહતિ. અતિરોહતિ એટલે કે ઉગે છે, અભિવ્યક્ત થાય છે. અન્નેન અન્નના રૂપમાં, એ જ વળી પરમાત્મા અન્નના રૂપમાં અભિવ્યક્ત થાય છે. અન્ન એટલે શું? જેને પ્રાણીઓ ભોગવતા હોય છે, એટલે કે આ જગત એ પરમાત્મા આ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. એ પ્રકારે અર્થ કશાના માટે? જગતના રૂપમાં જેથી પ્રાણીઓ પોતાના કર્મનું ફળ ભોગવી શકે. આ જગતની ઉત્પત્તિ શેના માટે છે? જેથી જીવો પોતાના કર્મનું ફળ ભોગવી શકે. અને તેથી આ જીવો પોતાના કર્મનું ફળ ભોગવી શકે માટે સ્વયં ઈશ્વર આ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે અને જીવોને પોતાના કર્મનું ફળ ભોગવવાની બધી અનુકૂળતા કરી આપે છે. એટલા માટે આ વિરાટ પુરુષ સ્વયં અન્ન દ્વારા અભિવ્યક્ત થયો, એટલે અન્ન રૂપે, ભોગ્ય પદાર્થ રૂપે, જગત રૂપે અભિવ્યક્ત થયો. આ બીજી ઋચા છે, તો એનો અર્થ સમજાવે છે. 244માં શ્લોકમાં ઇદમ સર્વમ પુમાનેવ ભૂતમ ભાવિ સ્થિતમ ચ યત એષ ભોગસ્ય મોક્ષસ્ય સર્વદેષ્ટે મહેશ્વરઃ અન્નેન વર્ધયત્યેષઃ સ્થાવરાણિ ચરાણિ ચ. ઇદમ સર્વમ પુમાનેવ ભૂતમ ભાવિ ચ યસ્થિતમ. ભૂતમ ભાવિ સ્થિતમ. ભૂત અર્થાત જે ભૂતકાળમાં હતું, ભાવિ અર્થાત જે ભવિષ્યમાં આવશે, સ્થિતમ એટલે વર્તમાનમાં જે છે. આ બધું યદ ઇદમ જે ક્યાં સર્વ છે તત્ પુમાન એવા એ વાસ્તવમાં આ પુરુષ છે. વિરાળાત્મક પુરુષ એવ. આ વિરાટ પુરુષ વાસ્તવમાં ભૂત વર્તમાન ભવિષ્ય જે હતું છે અને છે સર્વ આ વિરાટ પુરુષ જ છે. એટલે પુરુષ એ વેદગમ સર્વમ યદ ભૂતમ યચ્ચ ભવ્યમ આ સમજાવ્યું. ઉત અમૃતત્વસ્ય ઈશાન. અમૃતત્વ અર્થાત મોક્ષના એ ઈશાન છે, મોક્ષ પ્રદાન કરવા સમર્થ છે. તે અન્નેન અવિરોધ હતી.
જે અન્નના રૂપમાં અભિવ્યક્ત થાય છે. એ વાક્ય સમજાવે છે. એશ ભોગસ્ય મોક્ષસ્ય સર્વદા ઇષ્ટે મહેશ્વર એશ પુરુષ ભોગ્યસ્ય સ્વર્ગાદિસુખસ્ય આપેક્ષિકમૃતસ્ય મોક્ષસ્ય મુખ્યમૃતસ્ય સર્વદા ઇષ્ટે પ્રદાન સમર્થક પ્રભુ ઇતિ યાવત ઉત અમૃતત્વસ્ય ઈશાન. એ તો અમૃતત્વના ઈશાન છે. અમૃતત્વના બંને થતા આપેક્ષિક અમૃતત્વ અને મુખ્ય અમૃતત્વ. આપેક્ષિક અમૃતત્વ એટલે કે અપેક્ષા એ અમૃત છે. જે મર્ત્ય લોકની અંદર આ મનુષ્યનું જીવન બહુ જ ટૂંકું હોય છે. એની તુલનામાં સ્વર્ગની અંદર દેવતાઓનું જીવન ખૂબ દીર્ઘ હોય છે. માટે આપણે એમને અમર કહી શકીએ. એને આપેક્ષિક અમરતા કહેવાય. જ્યારે આત્મા મુખ્ય અર્થમાં અમૃત છે. એટલે આત્માનું નિષ્ઠા જે મોક્ષ કહેવાય મુખ્ય અર્થમાં અમૃત છે. એ અમૃત શબ્દના બે અર્થ કરવામાં આવ્યા. ઉતામૃતત્વ શેષાન. ઉત વય અમૃતત્વસ્ય ઈશાન. આ વિરાટ પુરુષ અમૃતત્વના ઈશાન છે, સ્વામી છે, એના રક્ષક છે કે શાસક છે. તો બંને અમૃતત્વના બે અર્થ કર્યા. આપેક્ષિક અમૃતત્વ અને મુખ્ય અમૃતત્વ. આપેક્ષિક અમૃતત્વ એટલે સ્વર્ગ, મુખ્ય અમૃતત્વ એટલે મોક્ષ. આ પુરુષ કહો કે પરમાત્મા કહો, આ બંને પ્રકારનું અમૃતત્વ પ્રદાન કરવા સમર્થ છે. એશ ભોગસ્ય મોક્ષસ્ય સર્વદેષ્ટે મહેશ્વર એશ પુરુષ. આ પરમાત્મા ભોગસ્ય સ્વર્ગ આદિ સુખસ્ય આપેક્ષિક અમૃતત્વસ્ય. સ્વર્ગ વગેરે સુખ જે આપેક્ષિક અમૃત છે તે મોક્ષસ્ય. ત્યાં અમૃતત્વ જે વાપરવામાં આવ્યું પુરુષોત્તમાં એનો અહીંયા આગળ ગ્રંથકાર ભોગસ્ય મોક્ષસ્ય એવો બંને અર્થ કર્યો. આપેક્ષિક અમૃત એટલે ભોગ અને મુખ્ય અમૃત એટલે મોક્ષ. સર્વદા ઇષ્ટે હંમેશા આ પુરુષ વિરાટ પુરુષ છે, એનો શાસક છે. એટલે પ્રદાન સમર્થ પ્રભુ ઇતિ આવત. આ ભોગ ભુક્તિ મુક્તિ પ્રદાતા છે. આ ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરવા સમર્થ પ્રભુ છે, ઈશ્વર છે. એ કઈ રીતે? એટલે કે અન્નેન વર્ધયત્યેષ સ્થાવરાણી ચરાણી સ્થાવરાણી ચરાણી છે યત અયમેવ અન્નેન ચરાચરાણી ભૂતાની વર્ધયતિ. કારણ કે યત અન્નેન અતિરોહતિ. યત એનો અર્થ થયો યત, કારણ કે અન્નેન અતિરોહતિ. કારણ કે આ વિરાટ પુરુષ છે એ પોતે જ અન્નના રૂપમાં પ્રગટ થાય છે. પછી અતિરોહતિનો અર્થ કર્યો ચરાચરાણી ભૂતાની વર્ધયતિ રોહયતિ. એ ચરણ અચર સ્થાવર જંગમ જે બધા પ્રાણીઓ છે, ભૂત છે, એ બધાની વૃદ્ધિ એ પોતે જ અન્ન દ્વારા બધાની વૃદ્ધિ કરે છે. એ પોતે જ અન્નના રૂપમાં પ્રગટ થાય છે અને ચરાચર જે પ્રાણીઓ છે બધાની વૃદ્ધિ પણ એ જ કરે છે. એટલે ટીકાકાર એ તેને શ્રુતો રોહિત પદમ અંતર્ભાવિત નિઅર્થમિતિ દર્શિતમ અન્નેન અતિરોહતિ. એ કહે છે કે ભાઈ અતિરોહતિ ને અતિરોહયથી ગણવું જોઈએ. આ પ્રેરક અર્થમાં ગણવું જોઈએ, કૌશલ અર્થમાં ગણવું જોઈએ. કેમ ગયું? કારણ કે આ પ્રકારે અર્થ આ ગ્રંથકારે કર્યો. અન્નેન વર્ધયતિ. આ વર્ધ તો પ્રેરક રૂપ છે. એટલા માટે તો અતિરોહતિનો તો વર્ધયતિ કર્યો. અતિરોહતિ તો કઈ પ્રેરક નથી, વર્ધયતિ પ્રેરક છે. એટલે આ ગ્રંથકારના અભિપ્રાય પ્રમાણે જયારે સુધીમાં અતિરોહતિ એ પ્રકારે પદ છે ત્યારે એનો અર્થ અતિરોહયતિ કરવો જોઈએ. એ બધાને વૃદ્ધિ કરે છે. પોતે જ અન્નના રૂપમાં પ્રગટ થઈને અભિવ્યક્ત થઈને એ બધા ચરાચર બધા પ્રાણીઓની વૃદ્ધિ કરે છે. એ દન્નેન અતિરોહતિ એનો અર્થ આવો કરવામાં આવે. આ રીતે આ બીજી ઋચા છે
એનો અર્થ સમજાવ્યો. તૃતીયાયા રુચઃ અર્થમાહ, ત્રીજી રુચા જે છે એનો અર્થ સમજાવે છે. एतावानस्य महिमा अतोज्जायागुंस्य पुरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि. एतावान अस्य महिमा, આ તો આ મહાપુરુષ વિરાટ પુરુષનો મહિમા છે. કયો? ભૂત વર્તમાન ભવિષ્ય જે કાંઈ છે તે હોવું, એમાં સર્વવ્યાપ્ત હોવું, સર્વાત્મા હોવો, એ તો આ વિરાટ પુરુષનો મહિમા છે. એતાવાનસ્ય મહિમા અતોજ્જાયાંશ પુરુષ. વાસ્તવમાં આ પુરુષો એનાથી પણ અધિક છે. આપનું સર્વવ્યાપી રૂપ દેખાડ્યું, એનું સર્વાતીત રૂપ તો છે. અસ્વાભવનેતેન કિમ જ્ઞાતેન તવા અર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. જેવી રીતે પોતાની બધી વિભૂતિનું વર્ણન કર્યું 10મા અધ્યાયમાં, અંતમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, અથવા બહુના એતેન કિમ જ્ઞાતેન તવા અર્જુન, આ બધું વર્ણન કયા કર્યું તું જાણે એનું ક્યાં અંત આવવાનો છે. વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. આ સમગ્ર જગત તમારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું, અર્થાત આ સમગ્ર જગત તમારો એક અંશ જ છે. મારું મૂળ સ્વરૂપ તો અતીત છે. એ અહીં પર કહેવામાં આવે છે. અતોજ્જાયાગુંશ પુરુષ. આજે દેખાય છે એ તો બધા પરમાત્માનો મહિમા છે જ, પરંતુ એનો વાસ્તવિક મહિમા હતો એથી કેટલોય મોટો છે. પાદોસ્ય વિશ્વાભૂતાની, આ વિરાટ પુરુષ, આ વિશ્વાભૂતાની, આ બધા જે જીવો છે, પ્રાણીઓ છે કે જગત છે, એ આ વિરાટ પુરુષ પાદ, એક ચરણ છે, એક અંશ છે. ત્રિપાદસ્ય અમૃતમ દિવી. અને ત્રિપાદ, પાદ એટલે ચતુર્થાંશ, ત્રિપાદ એટલે 3/4. 1/4, 3 નહીં ગણવાના. પાદ એટલે એક અંશ છે, ત્રિપાદ એટલે મુખ્ય. ભગવાન એક અંશ છે, અર્થાત એની માયા દ્વારા એનું જાણે કે અંશ છે આ જગત રૂપે વ્યક્ત થાય છે. તો એનું જે અતીત સ્વરૂપ છે, જે વાસ્તવમાં પરિપૂર્ણ છે, એ તો અતીત છે. ત્રિપાદ છે અમૃતમ. અમૃતમ ત્રિપાદ. અમૃતમ છે નહીં, ત્રિપાદનું વિશેષણ છે. ત્રિપાદ છે અમૃતમ દિવી. દિવી એટલે સ્વર્ગની અંદર આનું જે અમૃત અવિનાશી જે 3 પાદ છે, આ કેવું છે? પરિવર્તનશીલ એક પાદ છે. અને 3 પાદ હતા જે મુખ્ય સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે. કેવું છે? ત્રિપાદ, પરિવર્તન રહિત, અમૃત અમર જે છે, અવિનાશી છે. એ તો દિવ્ય અર્થાત સ્વર્ગમાં છે. આ બધાથી પર છે, અતીત છે. ટૂંકમાં એ તો પોતાના સ્વપ્રકાશ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, એવો અર્થ થાય. એ વાત ગ્રંથકાર હવે આ પછીના શ્લોકમાં સમજાવે છે, 2 શ્લોકોમાં. વક્ષ્યમાણોસ્ય મહિમા વિજ્ઞેય સર્વદા નૃભિઃ પાદ સર્વાણિ ભૂતાની ત્રિપાદાત્મનિ તિષ્ઠતે. વક્ષ્યમાણોસ્ય મહિમા વિજ્ઞેય સર્વદા નૃભિઃ. આનો મહિમા જે કહેવામાં આવવાનો છે, કયો? એનો 3/4 મુખ્ય મહિમા જે કહેવામાં આવવાનો છે. આ તો આગળ તો મહિમા કયો કે ભૂત વર્તમાન ભવિષ્ય સર્વત્રમાં વ્યાપ્ત છે, પરંતુ હવે જે મહિમા કહેવામાં આવશે એ મનુષ્ય સદા યાદ રાખવો જોઈએ. એતत् પરિમાણ વક્ષ્યમાણસ્ય મહિમા વિભૂતિ બોધ્ય. તો આ જે એનો મહિમા કહેવામાં આવશે વિભૂતિ, એ બોધ્ય, એ મનુષ્ય જાણવો જોઈએ. શું છે? તો કે પાદ સર્વાણિ ભૂતાની ત્રિપાદ આત્મને તિષ્ઠતિ. મહિમાનમ અભિનયતિ. એનો કયો મહિમા છે? તો કે પાદ સર્વાણિ ભૂતાની વિશ્વાની ભૂતાની
તદી મહિમ્ન એક પાદ. આ વિરાટ પુરુષનો જે મહિમા છે એ મહિમાનો એક અંશ છે એ આ સમગ્ર જગત છે. સર્વાણી વિશ્વાની ભૂતાની, આ સર્વભૂતો જે છે જળ અને ચેતન. તદીય મહિમના એક પાદ. આ વિરાટ પુરુષના મહિમાનો એક ચરણ છે, અંશ. એક ચતુર્થામાં પાદ એક ચતુર્થાંશ થાય પણ એનો એક અંશ છે એમ માનવાનો. તો બીજું પાદ બીજો જે રહ્યો તે પરિશિષ્ટ પાદત્રયવાન મહિમા. તો આ મહિમાનું વર્ણન છે કે મહિમાનો એક અંશ છે એ આ જગતના રૂપમાં વ્યક્ત થયો. તો મહિમાનો જે મહદ અંશ જે છે પરિશિષ્ટ પાદત્રયવાન મહિમા, બાકી રહેલા 3 પાદ છે ધરાવનારો જે મહિમા છે. અસ્ય આત્મની સ્થિતતિષ્ઠતિ. આત્મની દિવિ પદેન ઉક્તે દ્યોતનાત્મકે સ્વરૂપે તિષ્ઠતિ. એનું જે 3/4 મહિમા છે એ તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એમ કહેવાય કે આના મહિમાનો એક અંશ છે આ જગત રૂપે વ્યક્ત થાય છે, જયારે એના મહિમાનો મહદ અંશ છે એ તો પોતાના સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં સ્થિત છે. એટલે કહેવામાં આવે ને ત્રિપાદસ્ય મૃતમ દિવી. આનો અમૃતમ ત્રિપાદ, આનો અવિનાશી 3 પાદ છે તો દિવી અર્થાત સ્વપ્રકાશ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. દ્યોતનાત્મકે સ્વરૂપે તિષ્ઠતિ. સ્વયં પ્રકાશ પોતાનું સ્વરૂપ છે એમાં જ રહેલો છે. अतोज्जायागुंस्य पुरुषः अस्य द्वितीय पादार्थमाह महिमा है. तो ये ऋचा जैसे त्रीजी ऋचा एनो बीजो पाद से समझावे છે महिमा है. महिमाश्रय भूतो यह महिम्न सोधिको यथा तथैवास्य महिम्नोऽपि उमानभ्यधिको मतः. जो भाई महिमा आश्रयभूतो यह सह महिम्न यथा अधिक है. આ મહિમા તો વર્ણવ્યો જેનો એક અંશ છે આ સમગ્ર જગત છે અને જે 3/4 કે મહદ અંશ છે એ સ્વપ્રકાશ આત્મા પ્રતિષ્ઠિત છે. પણ ભાઈ આ મહિમા ધરાવનાર પરમાત્મા કેવો છે? મહિમા આશ્રયભૂતો એ કોઈ પણ મહિમા ધરાવનાર, મહત્તા ધરાવનાર કે વિદ્વાન હોય, ધારો કે વિદ્વત્તાનો મહિમા ધરાવતો હોય, શક્તિશાળી હોય, શક્તિનો મહિમા ધરાવતો હોય, આ પ્રકારે કોઈ સત્તાનો મહિમા ધરાવતો હોય, આવી રીતનો મહિમા ધરાવનાર એક મહિમા છે અને બીજો મહિમા ધરાવનાર છે. એક શક્તિ છે, બીજો શક્તિમાન છે. એક મહિમા છે, બીજો મહિમાવાન છે. આ મહિમાવાન છે ને મહિમા કરતા ઊંચો હોવો જોઈએ, ખરું કે નહીં? શક્તિશાળી છે, શક્તિનો આશ્રય છે. શક્તિનો આશ્રય તો આશ્રિત શક્તિ કરતા ચડિયાળો હોવો જ જોઈએ ને. તે મહિમાનો આશ્રયભૂત આ જે પરમાત્મા છે એ મહિમા કરતા ચડિયાતો હોવો જ જોઈએ. એવું આપણે આપણા લૌકિક વ્યવહારમાં પણ જોઈએ છીએ. ટીકાકાર કહે છે યથા લોકે સેનાપત્યાદ રૂપ મહિમ્ન સકાશાત મહિમાશ્રય વિભૂતિમાન રાજાદિ અધિક પ્રસિદ્ધ. એવું રાજા હોય, બહુ સૈન્ય ધરાવનારો એનો મહિમા છે, બહુ નગર ધરાવનારો એનો મહિમા છે, સેનાપતિ વગેરે ધરાવનારો મહિમા છે. આ બધો રાજાનો મહિમા છે. તો સેનાપત્યાદ રૂપ મહિમ્ન, એ સેનાપતિ વગેરે રૂપી મહિમા ધરાવનાર જે રાજા છે, સકાશા એ મહિમા કરતા સેનાપતિ વગેરે કરતા મહિમાશ્રય ઈશ્વર મહિમા આશ્રયભૂત વિભૂતિમાન મહાન વિભૂતિ ધરાવનાર જે રાજા જે છે એ પેલા સેનાપતિ અર્થાત મહિમા કરતા અધિક છે. એ તો આપણે જાણીએ છીએ. તો એટલે કહ્યું ને અતો જ્યાયાંશ પુરુષ એતાવાનસ્ય મહિમા. આ એનો મહિમા છે. કોઈ મહિમા છે ભૂત વર્તમાન ને ભવિષ્ય જે કાંઈ છે એનો મહિમા છે.
अतो जायाम से पुरुष है आ पुरुष છે તો એના મહિમા કરતા ચડિયા તો એવો અર્થ કર્યો આપણે અર્થ કર્યો કે ભાઈ આ પુરુષનો મહિમા છે આ પુરુષ જ આ છે એનો એક આ સર્વવ્યાપી અંશ છે અને અતીત અંશ છે આ ગ્રંથકાર શું અર્થ કરે છે આજે ભૂત વર્તમાન ભવિષ્ય જે છે એ પુરુષનો મહિમા છે પુરુષ સ્વયં તો મહિમા કરતા ચડિયાતો છે આ તો જાયાંશ પુરુષ અતઃ આ મહિમા કરતા આ પુરુષ કે પરમાત્મા છે એ ચડિયાતો એવો અર્થ કર્યો એ કઈ રીતે કારણ કે હંમેશા મહિમા કરતા મહિમા ધરાવનાર ચડિયાતો હોય મહિમા ધરાવનાર એટલે મહિમાનો આશ્રય એ મહિમા કરતા ચડિયાતો હોય તેથી તથૈવ અસ્ય મહિમ્નોપી એવી રીતે આ પરમાત્માના મહિમા કરતા પણ પુમાન અભ્યધિકો મત હૈ આ પુમાન પુરુષ છે વિરાટ પુરુષ છે એ પોતાના મહિમા કરતા વધારે ચડિયાતો ગણવામાં આવે છે તથા અસ્ય પુરુષસ્ય મહિમ્નઃ સકાશાત અયમ પુમાન અધિક હૈ આ વિરાટ પુરુષના મહિમા કરતા વિરાટ પુરુષ સ્વયં અધિક છે ચડિયાતો છે આ પ્રકારે ત્રીજી ઋચા જે છે સમજાવવામાં આવી એક પછી એક આ પુરુષ સૂક્તની ઋચાઓ ગ્રંથકાર સમજે કાલે તમે લોકો તમારું પુરુષ સૂક્તની ચોપડી લેતા આવજો તો વધારે ખ્યાલ આવશે આ ચોપડી તો આ લેતા આવજો એની અંદર તો શબ્દાર્થ આપ્યો છે એટલે વધારે ખ્યાલ આવશે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णमेवावशिष्यते ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्ति